કેશોદમાં રહેણાંક વિસ્તારમાં દીપડો ચડી આવતા વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું। કેશોદના કોલેજ રોડ ઉપર આવેલા શિક્ષણ સોસાયટી રાજનગર વિસ્તારમાં દીપડો ચડી આવ્યો હોવાની જાણ વન વિભાગને કરવામાં આવતા સ્થળ પર પહોંચી સમગ્ર માહિતી મેળવી અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં માહિતી આપી રેસ્ક્યુ ટીમને મોકલવામાં આવી હતી। કેશોદના કોલેજ રોડ ઉપર વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવતા ભાઈઓ સમાચાર પ્રસિદ્ધ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। વન વિભાગની ટીમ દ્વારા ટેક્યુલાઇઝર ઇન્જેક્શનનો ઉપયોગ કરી દીપડાને બેભાન કરી પાંજરામાં સાવચેતી સાથે પૂરી અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જતા તંત્ર અને રહીશોએ હાશકારો લીધો હતો। કેશોદના આસપાસના વાડી વિસ્તારમાં દીપડો ચડી આવવાના બનાવો બનતા હોય રહેણાંક વિસ્તારમાં આવવાની ઘટના બની ત્યારે ચિંતાનો વિષય બની ગયો છે। રહીશોની સતર્કતાના કારણે તુરંત જ વન વિભાગની જાણ કરવામાં આવી હતી, જેના કારણે કોઈ નુકસાન થયું નથી। ઉનાળામાં ગીર અભયારણ્યમાં ગરમી અને પીવાના પાણીની સમસ્યા સર્જાતા વન્ય પ્રાણીઓ જંગલ છોડી આસપાસના વિસ્તારમાં આવી ચડતા હોય છે, ત્યારે લોકોએ જાગૃત થવાની સમયની માંગ કરી છે। કેસમી ગુજરાત સાથે રાજુ પંડ્યા, કેશોદ। નામ ને મારું નામ વિવેક ગોસ્વામી, શિક્ષક સોસાયટીમાં રહું છું, શ્રીકાંત આયુર્વેદ હોસ્પિટલ। મેં ગઈકાલે રાત્રે પણ અહીંયા દીપડો જોયેલો અને આજે 9 વાગ્યાના અરસામાં પણ આજે મેં જોયેલો, એટલે મેં ફોરેસ્ટ ખાતાને જાણ કરી અને એમની ટીમ આવી અને એમને પહેલાં ચોકસાઈ કરી અને પછી એમની ટીમને બોલાવી અને ખરાઈ કરી કે હા અહીંયા છે જ દીપડો। એટલે એમણે એમની અમરાપરની ટીમને બોલાવી અને એમણે એ લોકોએ 1.5 થી 2 કલાકની મહેનત બાદ અત્યારે દીપડો પાંજરે પૂર્યો છે। આ છેલ્લા કેટલા દિવસોથી અહીંયા હતો? ગઈકાલે રાત્રે પણ મેં જોયેલો અને આની પહેલાં પણ એકવાર જોયેલો હતો। કાંઈ બનાવ બન્યો હતો એવું કંઈ? ના, કોઈ બનાવ નહોતો બન્યો, પણ થોડો ભયનો માહોલ હતો, એટલે આજે પછી મેં પાછો જોયો એટલે ફોરેસ્ટવાળાને ઇન્ફોર્મ કર્યું।